એને ઝીણવાની સાઈઝ બહુ મોટી છે, એનો વિકાસ દવા બહુ ઓછી જોઈએ. દવાના અત્યાર સુધીમાં હજી મેં 2 છંટકાવ કર્યા છે આમાં દવાના. એ બધી જીવાત કે રોગ જીવાત કોઈ આવ્યું નથી. મારું નામ રાજુભાઈ આલજીભાઈ પરમાર, ગામ કરિયાડા, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર. આ બિયારણ મેં રાધેકૃષ્ણ એગ્રો ભરતભાઈ ઇટાળિયા નાગદણીબા ત્યાંથી હું લાવ્યો હતો. એની જોરદાર તો એની કરતા સારું છે બિયારણ. એને ઝીણવાની સાઈઝ બહુ મોટી છે, એનો વિકાસ દવા બહુ ઓછી જોઈએ. દવાના અત્યાર સુધીમાં હજી મેં 2 છંટકાવ કર્યા છે આમાં દવાના. એટલી બધી જીવાત કે રોગ જીવાત કોઈ આવ્યું નથી. અને સારો છોડનો વિકાસ, હાઈટ બાઈટ બધી સારી છે. તો મને આમાં ફરક ઘણો દેખાણો છે. બરાબર. આમાં ઝીંડવામાં તમને આમ હેરમાં કેવી રીતનું લાગ્યું તમને બીજા વેરાયટી? એમાં બોલની સાઈઝ તો ઘણી મોટી છે. બરાબર. એ સિવાય આ માનો કે હેર એક નજીક છે તો એવી નજીક છે. ઝીંડવાની આમ હાર તમે ગણો તો ઝીંડવું નજીક બે હશે આમાં એમ. બરાબર. તો તમે હવે શું વિચારો છો કે આવતા વર્ષે તો મેં એ જ નક્કી કર્યું છે. મેં પેકેટનું એવડું સેમ્પલ છે ને હાંચવીને રાખ્યું, ખાલી થેલી, કે મારે દર વર્ષે મારે હવે ઈ જ કરવું છે. એમ આવતા વર્ષે તો પાક્કું મેં નક્કી કરી નાખ્યું છે. બરાબર. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો આ બાબતે? આ કરાય, એ બીજા બિયારણ કરતા આવડવા એનું જોરદાર કરાય. એમ આમાં ખર્ચો ઓછો, દવાનો છંટકાવ ઓછા જોઈએ, અને રૂંવાટી વાળું પાન આવે એટલે આમાં જીવાત બહુ ઓછી લાગે, સમજ્યા? અને ઝીંડવાની સાઈઝ સારી છે, અને આમ ઝીંડવું બેહવાની એની બેઠક પાંહ હોય છે. એમ બહુ સારું બિયારણ છે. ધન્યવાદ.